અત્યારે લીલા વટાણાની સિઝન છે તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો લીલા વટાણાની ક્રિસ્પી કચોરી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક લોટ બાંધી લઈએ। તો અહીંયા મેં 1.5 કપ મેંદો લીધેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો અને 4 થી 5 ચમચી જેટલું ઘીનું મોણ એડ કરેલું છે અને જરૂર મુજબ પાણી એડ કરીને આપણે મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે તેને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપી દઈએ અને હવે આપણે મસાલાની તૈયારી કરી લઈએ। તો તેના માટે અહીંયા મેં 2 કપ લીલા વટાણા લીધેલા છે, તેને આપણે રફલી ક્રશ કરી લેવાના છે। તો વટાણા બધા ક્રશ થઈ ગયા છે। તો હવે આપણે વઘાર માટે એક પેનમાં તેલ મૂકી દઈએ। તો વઘાર માટે 4 થી 5 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ આવે એટલે જીરું, હિંગ, આદુ મરચાં એડ કરીને 2 મિનિટ માટે સાતળી લેવાના છે। હવે અહીંયા મેં 2 ચમચી ક્રશ કરેલા ધાણા એડ કરેલા છે, 1 ચમચી બેસન એડ કરવાનું છે। બેસનથી બાઇન્ડિંગ સરસ આવે છે એટલા માટે આપણે બેસન લીધેલું છે અને હવે ક્રશ કરેલા વટાણા એડ કરી દઈએ। બેઝિક મસાલા, હળદર, ધાણા, જીરું અને મરચું એડ કરી દઈએ। 1 નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મસાલાને 2 મિનિટ માટે સાંતળી લઈએ। અને હવે અહીંયા એક બાફેલું બટેટું લીધેલું છે તો તેને હાથથી આ રીતે મેશ કરીને એડ કરી દઈએ અને બધા મસાલાને સરસ મિક્સ કરી દઈએ। મસાલો રેડી છે તો હવે આપણે ગેસ પરથી નીચે ઉતારીને તેને ઠંડો થવા દઈએ। મસાલો ઠંડો થાય પછી આપણે તેના નાના નાના બોલ્સ બનાવી લેવાના છે અને આ રીતે મેં બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે। તો હવે તેને સાઈડ પર મૂકી દઈએ અને લોટ બાંધેલો છે તેમાંથી નાના નાના આ રીતે ગુંડલા બનાવીને મોટી રોટલી વણી લેવાની છે। રોટલી જેમ બને એમ મોટી વણવી જેથી તેના લેયર સરસ બને અને હવે તેના પર ઘી લગાવીને તેના પર મેંદાનો લોટ એડ કરી દઈએ અને સરસ પાથરી દઈએ અને રોટલીને 2 સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દેવાની છે। ફોલ્ડ થઈ જાય એટલે તેના પર ફરીથી ઘી અને મેંદાનો લોટ એડ કરી દેવાનો છે। લોટ અને ઘી સ્પ્રેડ કરીને ફરીથી રોટલીને આ રીતે ફોલ્ડ કરી દેવાની છે અને હળવા હાથે પ્રેસ કરીને આપણે થોડું થોડું વણી લેવાનું છે અને હવે એક રોલ બનાવી લેવાનો છે। રોલ થઈ જાય એટલે આપણે રોલને વચ્ચેથી કટ કરી લઈએ। કટ કરેલા ભાગને આપણે હાથથી પ્રેસ કરી દેવાના છે। તો પ્રેસ થઈ જાય પછી હવે આપણે તેની નાની પૂરી બનાવી લઈએ। પૂરી બની જાય એટલે તેમાં આપણે મસાલાના જે બોલ્સ બનાવેલા છે એડ કરી દઈએ અને તેની બોર્ડર પર પાણી લગાવવાનું છે જેથી ખુલી ન જાય। કચોરી વાળતી વખતે ઉપર થોડો લોટ વધે તો એ કાઢી લેવાનો છે અને કચોરીને સારી રીતે પેક કરવી, કેમ કે થોડી પણ જગ્યા રહી જાય તો જ્યારે આપણે તળીએ ત્યારે ખુલી જાય છે। તો આ રીતે મેં બધી કચોરીને વાળી લીધી છે। તેલ આવી ગયું છે તો તળી લઈએ। કચોરીને ધીમા ગેસ પર જ તળવી જેથી અંદરથી કાચી ન રહે। ઉપરનું પણ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લઈએ। જો શિયાળાની ઠંડીમાં રાત્રે આવી ગરમા ગરમ કચોરી મળી જાય ને તો મજા પડી જાય। ચટણી કે સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આપણી કચોરી તળાઈને રેડી છે। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।